हाय गाइस केम छो। आई होप कि आप लोग અત્યારે હંભે છે ને। જય શ્રી કૃષ્ણ। તો આજે અમે લોકો રેડી થઈને આવી ગયા છીએ બહાર। તો જોઈ શકો છો તમે લોકેશન। તો અમે લોકો આવી ગયા છીએ હનુમાનગાળા ગાઈસ। તો જે લોકો આ બાજુથી હશે અમરેલી જિલ્લાને એને ખબર હશે। તો આ છે રફ રસ્તો। તો અમે લોકો જઈએ છીએ જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી લઈ જઈ। અને જો નદીઓ પણ રસ્તામાં બહુ આવે કેમ કે 2-3 વખત નદી આવે છે। અત્યારે ઓછું પાણી હોય, ચોમાસામાં ને બહુ હોય। તો અહીંયા આશ્રમ છે, જો અહીંયા ગાડી પાર્ક કરી અને મહાદેવના દર્શન કર્યા। અને અહીંયા તમે આવી શકો છો। અહીંયા સુધી ગાડી આપણી આવી શકે છે। જે અહીંથી પણ 1 થી 1.5 કિલોમીટર ચાલીને જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા। તો અહીંયા અમે બહુ બધો સ્ટાફ અમે હારે હતા, 2-3 ગાડીઓવાળાને। તો હું ને ભરત પાછળ જઈએ, બધા આગળ જાય છે। મારી કૃષ્ણાને તો બહુ આગળ વહી ગયા છે બધા, પણ હું ને ભરત ઝાડવા જોતા જઈએ છીએ। અને ભરત પાસે હું પૂછતી જાઉં શેનું ઝાડ છે ને શું છે, પૂછતી જાઉં ને અમે બે આયલા જઈને। આજે અમે ઘણા વર્ષ પછી આવ્યા, 2-3 વર્ષ થઈ ગયા છે ગાઈઝ। પછી અમે લોકો અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે। જો અહીંયા શ્રી રામ પણ લખેલું છે। તો ચાલો અહીંથી 1 થી 1.5 કિલોમીટર સાઈડ જવાનું છે, મને પ્રોપર ખબર નથી હાલીને। ને આ પણ નદી છે, પણ અહીંયા પાણી નથી, નકર અહીંયા દર વખતે પાણી હોય, આ વખતે જ નથી ખાલી। ને અહીંયા નીચે પણ જો જ્યારે દેશમાં આવું ને ગાઈઝ, ક્યાંય જવાય કે ન જવાય, પણ હું આવી અલગ અલગ જગ્યાએ ભગવાનના દર્શન કરવા તો જાતી જ હોય ને આ જાવ જ છું। ને આ વખતે પણ હું ઘણી જગ્યાએ ગઈ, પણ બધે મેં વિડીયો નથી બનાવ્યા। ને અહીંયા જો કેટલી ઊંચી ભેખડ આવી ગઈ। તો વિડીયો તો એ તો નથી બન્યા, પણ જેટલા બન્યા છે એટલા હું મેકીશ। તો અહીંયા જો અહીંયા તો દાદરા જેવું આવી ગયું ઢાળ છે એટલે। ને આ બધો સ્ટાફ અમારી સાથે છે ને આમાં મારા 2-3 દેરું પણ છે, તમે ઓળખતા હશો। તો હું પણ પહોંચી ગઈ ગાઈસ, પોરા ખાતી ખાતી, એ લોકો તો આગળ જાય। તો અહીંયા આવી ગયા છે કાળ ભૈરવ દાદા। તો અહીંયા દર્શન કરીને અમે લોકો આગળ નીકળ્યા। તો અહીંયા પાસે જ છે મંદિર। તો આ છે હનુમાન દાદાનું મંદિર। તો દર્શન કરી લ્યો દાદાના। અને ચોમાસામાં તો એટલું મસ્ત લોકેશન હોય ગાઈઝ, તો તમને મજા જ કુછ અલગ જ ફિલિંગ આવે અહીંયા આવો ને તો દાદાના દર્શન કરવા। અને મારી કૃષ્ણા જેનિશા જો ક્યાં બેઠી ગયું છે, ભેખડ અંદર ચડીને બેઠી ગયું છે। તો પછી અમે બધા રિટર્ન વહી આવ્યા। અને રિટર્નમાં તો બધા ફોટા અને વિડીયો કરતા હોય, પણ મારથી બહુ ગામડે આવું એટલે વિડીયો શૂટિંગ ન થાય। પછી અહીંથી અમે લોકો નીકળી ગયા છીએ સીધા ખડિયા, જો મેલડીમાના દર્શન કરવા। પહેલાં અમારા એ બહુ ફેમસ હતું મંદિર એવું, તો અમે બધા દર ગુરુવારે જાતા। અને અહીંયા આવી ગયા છે અમે મેલડીમાં એક ખડિયા। તો અત્યારે તો ટ્રાફિક નહીં, પહેલાં અમે લોકો આવતા તો બહુ ટ્રાફિક હતું। અને આ છે મેલડીમાનું મંદિર। તો ચાલો આપણે અંદર પણ દર્શન કરીને અત્યારે અમે પહોંચ્યા હતા। આરતીનો ટાઈમ પણ થઈ ગયો હતો ગાઈઝ। તો અહીંયા આરતી પણ થતી હતી અને અહીંયા દાદાના દર્શન કરીને અમે દર્શન કર્યા મેલડીમાના। તો તમે લોકો પણ કરી લ્યો, જોઈ શકો છો। ને પછી અમે લોકો દર્શન કરી અને અહીંયા ગાડીઓ ઊભી રાખીને બોર પણ બધાએ ખાધા।